સુરતના માંડવીમાં કેનાલમાં ભંગાણનો મામલો સામે આવ્યો છે। નહેરનું પાણી બંધ કરી સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। માંડવીના ઉશ્કેર ગામે નહેરમાં ગતરોજ મોટું ભંગાણ થયું હતું। કાકરાપાર જમણા કાંઠા નહેરમાં ભંગાણ પડતા ખેતરો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા। સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક નહેર બંધ કરવામાં આવી હતી। 2017માં નહેરનું નવીનીકરણ થયું અને જેની કામગીરીમાં વેટ ઉતારવામાં આવી હતી, જેના કારણે આ ભંગાણ સર્જાયું હતું। બે તસવીરો છે કેનાલના ભંગાણની કે જ્યાં ગઈકાલની જે પરિસ્થિતિ હતી, ભંગાણ સર્જાયું હતું, તેના કારણે લોકોના ઘરોમાં તેમજ લોકોના જે ખેતરો હતા તેમાં પાણી ભરાઈ ગયા હતા। બીજી તરફ આજની એ તસવીર કે જ્યાં કામગીરી કરવામાં આવી અને જે પાણીનો પ્રવાહ હતો, જે ભંગાણ સર્જાયું હતું, તેને બંધ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। સુરેન્દ્રનગરના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ગોડાઉનમાં રાખેલી મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી। થાન તેમજ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાઈટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી। સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતા દુર્ઘટના ટળી હતી। આગના બનાવના પગલે મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તો સુરેન્દ્રનગરની આ ઘટના કે જ્યાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। સંવાદદાતા અક્ષય મારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની, કયા કારણોસર આગ લાગી હતી, શું અપડેટ તેને લઈને? જી, ચોક્કસથી વાત કરવામાં તો થાન શહેરના જે હિટરનગર વિસ્તારમાં સરકારી અનાજનું જે એફસીઆઈ ગોડાઉન આવેલું છે તેમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી, જેના કારણે ખાસ કરીને જે એફસીઆઈના ગોડાઉનમાં જે મગફળીનો જથ્થો હતો તે મોટા પ્રમાણમાં નાશ પામ્યો હોવાની હાલ પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે। થાન તેમજ સુરેન્દ્રનગર સહિતની ફાયર ફાઈટરની ટીમ દ્વારા હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ જે વિરોધ પક્ષ છે આમ આદમી પાર્ટી, તેના દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મગફળી કૌભાંડને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જાતે આગ લગાવવામાં આવી હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવી છે। આ મામલે આગામી સમયમાં જો તપાસ કરવામાં તો ચોક્કસથી ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે। હાલ તો ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। હાલ આગના બનાવને લઈને કોઈ જાનહાનિનો બનાવ નથી, પરંતુ આગને લઈને ચોક્કસ સ્થાનિક તંત્ર છે તેમજ લોકોમાં દોડધામ અને નાસભાગનો માહોલ જોવા મળી રહ્યો છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પંચમહાલના ગોધરામાં યુવતીને ભગાડી જવા મામલે યુવતીના સગાએ યુવકના મકાનને આગ ચંપી કરી અને ગોધરા શહેરના ખોજલવાસા ગામની યુવતીને યુવક ભગાડી ગયો હતો, જેનું મનદુખ રાખી યુવતીના સગાએ યુવકના ઘરે પહોંચી ધીંગાણું મચાવી મકાનને આગ ચંપી કરી દીધી હતી। મકાનમાં આગ ચંપી કરતા 4 મકાન અને એક બાઇક આગની લપેટમાં આવી ગયા હતા, ભસ્મીભૂત થઈ ગયા। તો ધીંગાણા દરમિયાન એક મહિલાને સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે। આગની જાણ થતાં ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પોલીસે બનાવ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।